નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા। આજે મિત્રો આપણે વાત કરીશું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જે અમરેલી ખાતે આવેલી છે તેમાં કાઉન્સેલર, હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ, સ્ટાફ નર્સ અને ઇંગ્લિશ ટીચરની પોસ્ટ પર મિત્રો જગ્યા ખાલી છે, જેમાં મહિને તમને 34,125 રૂપિયાથી લઈ અને 44,900 રૂપિયા સુધીની નોકરી મળવાપાત્ર થશે। તો ચાલો મેળવી લઈએ આ વિડીયોના અંદર તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો કોઈ પણ નોકરીને લગતો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। વાત કરીશું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, મોટા ભંડારિયા, અમરેલી। મિત્રો, આના અંદર પ્રથમ પોસ્ટ છે પીજી ઇંગ્લિશ ટીચર, તેના માટે એક જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે પીજી રિલેવન્ટ સબ્જેક્ટ વિથ મિનિમમ 50% પાસ પર્સન્ટેજ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ બીએડ ઇંગ્લિશ, એટલે કે તમે જો ઇંગ્લિશ વિષય સાથે બીએડ કરેલા છો તો તમે આમાં એપ્લાય કરી શકશો। મિત્રો, ખાસ એક વસ્તુ યાદ રાખી લેજો, આના માટે આપણને જીસેટ અથવા તો કોઈ નેટ સ્લેટ અથવા તો છે એ ટેટાટ જેવી કોઈ એક્ઝામ પાસ માંગેલી નથી। માત્ર ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે તમે બીએડ કરેલા છો 50% સાથે, તો મિત્રો તમે આમાં એપ્લાય કરી શકો છો। મિત્રો, ખૂબ સારી સેલરીવાળી નોકરી છે। હું આપને સલાહ આપીશ કે તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને મહિને 35,700 અને 50 રૂપિયાના પગારવાળી નોકરી મેળવી શકો છો। ત્યારબાદ બીજી પોસ્ટ છે હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ, તેમાં 2 જગ્યા ખાલી છે, એક મેલ માટે ખાલી છે અને એક ફિમેલ માટે ખાલી છે। મહિને તમને 35,700 અને 50 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો મિત્રો તમે બીએડ કરેલું છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો। ઓછામાં ઓછી તમારી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ તમારા 62 વર્ષની ઉંમર હોવી જોઈએ। સાથોસાથ મિત્રો તમારા પાસે 5 વર્ષનો ટીચિંગ ફિલ્ડને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને 7મા પગાર પંચ મુજબ તમે છે એ પગાર મેળવતા હોવા જોઈએ, અથવા તો તમારા પાસે 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તમે મહિને 29,200 રૂપિયા સુધીની પગાર મેળવતા હોવા જોઈએ। જો આમાંની તમે કંઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। હવે મિત્રો વાત કરીશું કાઉન્સેલરની પણ 2 જગ્યા ખાલી છે, એક મેલ માટે ખાલી છે અને એક ફિમેલ માટે ખાલી છે। ટોટલ આના માટે 2 જગ્યા ખાલી છે। મિત્રો, કાઉન્સેલરની 44,900 રૂપિયા માસિક સેલેરી છે, એટલે કે મહિને તમે 44,900 રૂપિયા છે એ પગાર મેળવી શકો છો। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે MA મનોવિજ્ઞાન સાથે તમે MA કરેલું છે અથવા તો MSc ભણેલા છો મિત્રો, એટલે કે તો મિત્રો જો તમે છે એ MA ફિલોસોફી અથવા તો તમે એ છે એ MSc ભણેલા છો તો તમે છે એ એપ્લાય કરી શકો છો। સાથોસાથ તમારા પાસે 2 વર્ષનો ડિપ્લોમા ઇન ગ્રેજ્યુએટ કાઉન્સલિંગને કોર્સ કરેલો હોવો જોઈએ। મિત્રો, તમારા પાસે છે એ સરસ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, તમારું બિહેવિયર, બોડી લેંગ્વેજ, તમે સરસ રીતે બાળકો સાથે હળીફળી જાઓ, એ બધી જ બાબતો તમારી ધ્યાને લેવામાં આવશે અને મહિને તમને 44,900 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। ત્યારબાદ ચોથી પોસ્ટ છે સ્ટાફ નર્સ। સ્ટાફ નર્સ માટે મહિને તમને 31,125 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। મિત્રો, તેના માટે તમે છે એ BSc નર્સિંગ ભણેલા હોવા જોઈએ અને તમારા પાસે છે એ એક્સપિરિયન્સ હોવો જોઈએ નર્સિંગની કામગીરીને લગતો। તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની હોવી જોઈએ। તમારું છે એ મેડિકલ જે નર્સિંગ કાઉન્સિલ હોય છે તેમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। BSc નર્સિંગ તમે કરેલું છે મિત્રો તો ખૂબ સારી તક છે અને તમારે છે એ ઇન્ટરવ્યૂ ડાયરેક્ટ આપવાનું છે, કોઈ પણ રજિસ્ટર રેડી કરવાનું નથી, કુરિયર કરવાનું નથી કે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું નથી। તમે તારીખ 19/8/2025ના રોજ રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। 18/8/2025 મંગળવારના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। સમય સવારે 11 વાગે છે, રજિસ્ટ્રેશનનો સમય છે મિત્રો, તો રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો।
એડ્રેસ નોંધી લેશો કઈ જગ્યાએ ભાઈ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. તો એડ્રેસ છે PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય, મોટા ભંડારિયા, અમરેલી, ગુજરાત. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. મિત્રો, ખૂબ સારા પગારની નોકરી છે. વધુને વધુ મિત્રો સુધી આપણો વિડીયો શેર કરો, જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચી જાય, તેને નોકરી મળી જાય અને તે છે એ પોતાનું જીવન ખૂબ સરસ રીતે નિર્વાહ કરી શકે. ધન્યવાદ. નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે, ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો. નીચે તમે લાઈક કરો, તેની સાથોસાથ હાઇપનું ઓપ્શન આવશે, તેમાં આપણા વિડીયોને હાઇપ કરવાનું ચૂકતા નહીં. કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમને આપણા વિડીયો કેવા લાગે છે, ઉપયોગી સાબિત થાય છે કે નહીં. આશા રાખું છું મિત્રો કે તમને માહિતી પસંદ આવતી હશે. ધન્યવાદ.